હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નહીં તો તૈયાર થઈ ગયા અને બધાને મારા જય માતાજી. તો આજે શરદી થઈ ગઈ એટલે બહુ જાડો અવાજ આવશે ને મજા નથી. આજે પૌવા બટેટા બનાવી છે. તમે કહેતા હશો કે આ રોજ હળાશે તે પૌવા બટેટા બનાવવા, પણ છોકરાઓને એને બધાને ભાવે એટલે બનાવીએ. નક્ષુભાઈની તો બહાર રમે છે, ઉઠી ગયો, નાહી લીધું. દક્ષભાઈ હજી નાવાનું ઊંટો છે, હજી નાવાનું બાકી છે. તો ચાલો આપણે કન્ટિન્યુ બનાવી નાખીએ. તમે બધા ખાવો હોય નાસ્તો કરવા આવી જાઓ. ચાલો પૌવા બટેટા રેડી થઈ ગયા છે મસ્ત. તો ચાલો બધા નાસ્તો કરવા બી જઈ. નક્ષુને બહાર રમે છે. તો ચાલો ચા ને પૌવા બટેટા ને ભાખરી ને એવું. ભાખરી મસ્ત. તો ખાઈ લઈ, ચાલો નાસ્તો કરી લઈએ. જય માતાજી. હાલો, દક્ષભાઈ જાય છે નિશાળે અને હું જાઉં છું એને મૂકવા. एंट्री पढ़ावानी એટલે અંદર રહીને એન્ટ્રી હું कौन है ये लोग कहां से आते हैं ये એન્ટ્રી એટલે બેંકની ચોપડીમાં પડાવવાની, કઈ બીજી એન્ટ્રી નથી કરવાની. વોટર પાર્કમાં કોઈ લઈ ગયું બોકે વિડિયો તો જોયો નથી. યાર આપણે ન્યા ગયા નહોતા તો હાઈલા જાય છે તો ભંગાર લેવા વાળા. હું જાઉં છું દક્ષોને મૂકવા. મને શરદી એવી થઈ ગઈ છે તો ચાલો એને નિશાળ મૂકી આવી. કન્ટિન્યુ ભાઈ નિશાળે પગી ગયા. હવે દફતર મૂકે ત્યાં. દક્ષુભાઈ જઈશ નિશાળ. ચાલો એ નિશાળે ગયો અને હવે જાઉં છું બેંકની ચોપડીમાં એન્ટ્રી પડાવવા. તો ચાલો કન્ટિન્યુ. હવે બેંકમાં ચોપડીમાં ખાતું પડાવ્યું ને પછી ઘરે જઈને તમને મળશું. અને આ છે હરેશ્વર મહાદેવનું મંદિર. શ્રાવણ મહિનામાં બધા આવશે. તો ચાલો કન્ટિન્યુ. નક્ષુભાઈ લેશન કરે. કા નક્ષુભાઈ? ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. પેલા કે ગુડ મોર્નિંગ. જય માતાજી બોલ. જય માતાજી કે. ભાઈ હું બનાવી નાખ્યું વઘારેલા ભાત ને નક્ષુભાઈ ખાવા બે ગયા છે. અને સિગ્નલ પણ વહી ગયો ટીવીમાં, સોંટી ગયું. કાંક ફોટા ઓલા વરસાદ આવે એવું થઈ ગયું છે. અંધારો જ છે. ખરડ દીધી બધા નીંદવા મેળા છે. તો હાલો તો બાની ખાવા બી ગયા છે. A few moments later. ઉઠી ગયા ને ચોળીનું શાક પણ મૂકી દઈને આ ખરડ દે દીધી તો એ બધા ખેડવા મેળા સાંઈ ખેડાઈ દિવસ એટલે ગરવું પડી ગયું. તો ચાલો ચોળીનું શાક કોનું ફેવરેટ છે તો ખાવું હોય તો આવી જાઓ.
તેલ મૂકી દીધું છે. બની નાખી ચોળીનું શાક ને રોટલા. નેક્સ્ટ ગયા વાડીએ, બધા આવી ગયા ને વહેલા તો એ વાડીએ જશે. ચાલો કન્ટિન્યુ. ચોળીનું શાક બની ગયું અને આમાં ખીચડી પણ બની ગઈ છે. પીળી મસ્ત. આજે શરદી થઈ ગઈ ને એટલે પીળી ખીચડી બનાવી મસ્તીની. ને રોટલા લટર પટર રોટલા રીંગણા પણ ચોળાના ડુંગળી. આજ મંગળવાર હતો ને એટલે ચોળાના રોટલાની ચોળાનું શાક ન બનાવ્યું. ખાઈ પીને નવરા થઈ ગયા ને અને વાળું પણ કરી લીધું. ખીચડી ને ચોળીનું શાક ને રોટલા. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.